યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી ને ગુડ મોર્નિંગ. આપણું થઈ ગયું છે તનમાં જે ખાટલા પીડા છે અમારે બે ભારું ના અમે ઊભા શાકે એ કઈ ઉપાડ્યા ને બીજાના તેને ખાટલા હકેલા જ જાય. આપણા ખાટલા હકેલાનું બાકી છે. વાગી જાય 7:30 ને આપણે જવાનું છે કામે જવાનું છે. હવે તો હંધા વિયા જાય છે. અમારા હાર્દિકભાઈ વિયા રાખે કાલથી તો વિડેત કર્યું છે એટલે ઉતારમાં તો હંધું આમ એ મા દીકરો બે ચૂલે તાપે બાર રોટલા કરે ને છોકરો બેઠા બેઠા ફોન જોવે કે આદિ હોય એ આદિ હોય બોલતા નહીં વાળો. હવે મોટા માણસ ન બોલે ને જેમ મને ઊંસા માણસ થતા છે હાય ભાઈ વાંચી પૈસા કા બોલા બેન પીસી કરતા કરતા દાંત કાઢે તો આમ અત્યારે પીસી કરે છે. શાખ્યાનું કીધું બા મગનું શાક કરી નાખ્યું છે અને રોટલા કરી નાખ્યા છે કેમ કે અમારે હાર્દિકભાઈને લઈ જવું પડે ટિફિન હા શાક ને એવું કરી નાખીને તારમાં ને આ તો પાડીઓ ને એવું ફેરવી નાખી કે કાલ કોઈ નહોતી ફેરવી આ કેમ કે બુપ્પા ખેરે હોય તો પાડીઓની અને દૂધનું ને એવું બધું કામ થઈ જાય. તો આપણે હમણાં આ ખાટલા ને એવું હકલીને પછી જાય કારખાને વિડીયોમાં તમે બિના રહેતા તો ઘેરે જમવા આવી જશે ને હાર્દિકભાઈ વી જાય. મમ્મી એકલા ઘેરે હે. મમ્મી આમ રોપડા ને પાય છે. આજ તો મમ્મી ને રોપડા પાવાનો વારો આવી ગયો હે. તો આમ ભૂંગળી ફેરવે કેમ મમ્મી તમે પાવ જો આમાં આજ ખારું પાણી હંધાય રોપડામાં જવા દે મમ્મી રોપડા ને પાય કાવ્યા જાય કે એને શું કહેવી તો મને નહીં ખબર. કાવ્યા જાય કા રે આજ તો ખારું પાણી જાય છે રોપડા ને જેમ થાય એમ કબા રેવાય તો રે બાકી દાયમાં રોપડા ઓલા પણ શું કર્યું તો ભાઈ કંઈક વાવી દીધું છે. મૂળા ને ગાજર મમ્મીએ કરી નાખ્યા છે અને એ હે કે વધારે રોપડા જો આને હાસવે તુઈને એને તુઈના શાક મને ન ભાવે મારા બાને ભાવે કે તુઈને એવું હાસવે. ગાજર ને બીજું શું વાવ્યું બામાં ગાજર મૂળા કોથમરી મેથી ભાઈ એવું બધું વાવેલું છે અને ઓલાય ત્યાં આંબા ને એના એમાં રૂપાઈ ખેરે ને લાગતા કેમ પહોંચ્યા ભાઈ બહાર ગયેલા છે થોડું કાંઈનું ને એવું કામ છે ના. તો આપણે હવે જમવા આવ્યા છે જમી લઈને આપણો પોપિયો થઈ ગયો કબા પોપિયો એક હતો અમારે પણ ખ્યા જ ગયો છે પાછો પોપિયો કર્યો છે. તો હવે જમી લઈને મમ્મી પાણી પાય છે. જમીન બી કંઈક કામ છે તો તમને દેખાડશું નહીં તો પછી જતા કારખાને. જમી લીધા છે બેને જે જમે છે જમતા જમતા ફોન રમે છે ને ઉપાય આવી જાય છે આમ કામ કરે ને આ અમારે સિક્કી બેન દો કેમ રમિત કરે કાસાડી કારું ને રમિત કરે પણ એની પ્રસાર રમિત કરે કે એમ નો કેમ તકલીફ છે હા રમિત કરે હા ભાઈ ના તાલપત્રીને એવું હરખું કરાવવાનું છે તે રાઈ ના ચકલીઓ રમિત કરે છે. તો આમ મારા ઉપર ના થોડુંક કામ છે એ આપણે કામ કરાવી નાખીએ ને પછી જાય કારખાને કેમ કે ના તાલપત્રી ઉગાડવાનું છે. ઢાકેલું હતું ને સારું લાવીને એને કાનીનું એ ઉગાડવાનું છે. નીનું બનતા જમી લઈ અને ફરું કડી કામે લાગી રહી. તો કારખાને ઘેરે આવી જશે અને મમ્મીની હેમર વેવે છે તો આપણે હેમર વેવવા આવવું છે કડી ને અમારા બેન અહીં બેઠા છે ને શાક મમ્મીએ તો મેં કેવી લાગે શાક મેં ઉતારી લીધું કે બેન શાક ભાઈ કરી નાખ્યું છે. હવે ખાલી રોટલા કરવાનું છે તો મમ્મી હેમર વેવે ને એ આપણે હેમર વેવવા લાવવાનું છે કેમ કે મમ્મીની કામ કરે છે. તો આપણે તારમાં ઘડી કરાવી થોડુંક એટલામાં છે કે એ વેવીને જ મમ્મીને હજી આપણે ખાટલા પાથરવાનું છે ને એવું કામ છે કેમ કે હાર્દિકભાઈ ઘેરે આવ્યા નથી. હાર્દિકભાઈ હોય તો ભૂકાથી દે તો આપણે એવું કામ કરવાનું છે તો કરના જ કન્ટિન્યુ વિડીયો બનાવો. પૂળા વેવતા હા પૂળા વેવીને ખાહે થોડાક એવા રાહે જે વેવવાના એ તો બાકી છે. કાલે તમને દેખાડશું કાંઈ તમારે ઘેરે રહેવાનું છે ને અમારે બેન કરે છે રોટલા કા ટાઈટ જી સુલે બે હતો ટાઈટ સડે હા કેટલી ટાઈટ. આજ તો મમ્મીએ બગીચાને ખારું પાણી પાઈ દીધું છે રોપડા રે એટલે હાસા કા બગીચા ભાઈ પાણી પાઈ દીધું છે ને દૂધ લેવાનું સમયથી જવું ઉપર દૂધ લેવા લાગે ને આપણે પાથરવાનું છે ખાટલા કેમ કે હાર્દિકભાઈ ઘેરે નહીં ત્યાં ખાટલા આપણી ભેગમાં છે તો ખાટલાને એવું પાથરી દઈ. મમ્મીએ અહીંયા ભૂંગળીને એવું નીકળ છે કેમ કે આ બગીચાને પાણી પાઈ નાખ્યું છે. બગીચાને ફૂલડા આવી જાય પાણી પાઈ એટલે એકદમ આમ કરમાઈ જવાનું. હવે તો એમ બીજું તો કાંઈ કામ નહીં ને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા બધાને જય માતા બાય બાય.